અને કીધું કે સ્વામિનારાયણ ધર્મ આપણા ધર્મનો હિસ્સો નથી. એક ખરો કટ્ટર હિન્દુ કેવો હોવો જોઈએ? માં પણ અલગ કાસ્ટમાંથી હોય, બાપ પણ અલગ કાસ્ટમાંથી હોય, એનું સંતાન આવે એ કેવું થાય? તો આમ ખુલ્લું દેખાડે, પછી થવાનું છે જે થવાનું હોય બધું. આમાં તો દુનિયા છે, આ તો કઈ મૂકવાની છે નહીં કોઈને. ઘણા એવા દુલ્હા દુલ્હન આવે છે કે બહાર પ્રી વેડિંગ કરવા ગયા, ક્લાસ પાછી આવે. શું કામ? ફેક જેહાદ વસ્તુ છે. ઓનલાઈન ફેમસ થવા માટે પોતાના અર્ધનગ્ન તનને બદનને પોતાને દુનિયાની સામે પેશ કરે છે. તેનું મૂળ કારણ શું છે કે ગુજરાતની અંદર અત્યારના છોકરા જેટલા નશોપતો કરે છે એટલા અત્યારે બીજે કઈ છોકરા નશોપતો નથી કરતા. અને અત્યારની મહિલાઓ તો દારૂ બી પીવે છે, ડ્રગ બી પીવે છે. એને બાળકને પેદા કરવાની જે એની ક્ષમતા છે એ બધી પૂર્ણ થઈ જાય એમનાથી. આદમી યુરિયા નાખીને ખાઈને પછી પોતે યુરિયા થઈ જાય. કે ભાઈ માણસનું મૃત્યુ થાય એટલે આપણનો એનો કોઈ વ્યવહાર હોતો નથી. પછી એનો શ્રાદ્ધ કરવાનું નહીં, એની અંતિમ ક્રિયા કરવાની નહીં. એક ધર્મ તો એવો પણ આવી શીખ્યો છે કે માણસને અડવાનું પણ નહીં. મળી જાય તો એના ફેમિલી વાળાને અડવાનું પણ નહીં, એના મુર્દાથી પણ અબડાય છે. પછી એમ કે મને પિતૃ નડે છે, નડે જ ને ડો કે ઓલા તારો બાપ તું અધૂરો મૂકીને આવ્યો. અમે તો ઘણા એવા જોયેલા છે કે પિતૃ એટલે કોણ, હું તમને મારી ભાષામાં સમજાવું, કદાચ કોઈને સમજાય ન સમજાય મને નથી ખબર.